વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખૂબ લાંબો પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓનું જે વર્ગીકરણ આપણે શીખ્યા, એમાં હવે છેલ્લા 4 વર્ગ આપણે આજે શીખવાના જ છીએ. ગયા લેક્ચરમાં મેં કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્યની વાત કરી. હવે ચતુષ્પાદ પ્રાણીઓ, 2 જોડ ઉપાંગો ધરાવતા પ્રાણીઓને ચતુષ્પાદ પ્રાણીઓ કહે છે. એમાં 4 વર્ગ છે ચતુષ્પાદમાં. વર્ગ ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. એમાં 2 વર્ગ આપણે શીખીએ અત્યારે. વર્ગ ઉભયજીવી, વર્ગ ઉભયજીવીનો અભ્યાસ કરીએ આપણે. દેડકા જેવા પ્રાણીઓ તમે બધા જોયા છે. ચોમાસામાં તમે બહાર જોશો, પાણી ભરાયેલું હશે અને એમાં દેડકા જેવા પ્રાણીઓનો તમને અવાજ પણ જોવા મળશે. બીજું એક પ્રાણી છે સાલામાન્ડર. તો આકૃતિ દોરીને તમને સમજાવું છું. વર્ગ ઉભયજીવી. ઉભય એટલે 2 અને જીવન, ઉભયજીવી જીવન દર્શાવતા પ્રાણીઓ છે. 2 પ્રકારનું જીવન દર્શાવે છે, જલજ અને સ્થલજ. એમ 2 જુદી જુદી નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જીવન ગુજારી શકતા હોય તેવા પ્રાણીઓને ઉભયજીવી કહેવામાં આવે છે. આ પ્રાણીઓનું શરીર રચના એવી છે કે તે પાણીમાં પણ જીવન જીવી શકે, જલજ, અને જમીન ઉપર એટલે કે સ્થળજ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં પણ જીવન ગુજારી શકે છે. તેથી આમ 2 જુદી જુદી નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જીવન ગુજારતા હોવાથી આવા પ્રાણીઓને ઉભયજીવી કહે છે. ઉભયજીવી વર્ગના લક્ષણો તમને પૂછે તો આકૃતિ દોરવાની, અને નામકરણ પણ કરવાના. મુખ દ્વાર, અગ્ર ઉપાંગ, પશ્ચ ઉપાંગ, અવસારણી દ્વાર, બધા નામકરણ કરવાના. શરીર ફક્ત 2 જ ભાગમાં વિભાજિત થયું છે, શીર્ષ અને ધડ. 2 જ ભાગમાં વિભાજિત થયેલું શરીર દેખાય છે. તમને ગરદન જોવા મળશે નહીં, શીર્ષ પ્રદેશ અને સીધો ધડ પ્રદેશ. આ પ્રાણીઓમાં પહેલી વખત 2 જોડ ઉપાંગો જોવા મળે છે, અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ. તો 1 જોડ અગ્ર ઉપાંગ અને 1 જોડ પશ્ચ ઉપાંગ. આમ 2 જોડ ઉપાંગો ધરાવતા ચતુષ્પાદ પ્રાણીઓ છે. કેટલાક પ્રાણીઓમાં પૂંછડી હોઈ શકે છે. સાલામાન્ડરમાં પૂંછડી જોવા મળશે, ત્યારે દેડકા જેવા પ્રાણીઓમાં ડિંભાવસ્થાની અંદર, ટેડપોલ અવસ્થામાં પૂંછડી જોવા મળે છે, ત્યારે પુખ્તાવસ્થાએ પૂંછડી જોવા મળતી નથી. ઉભયજીવીઓની ત્વચા મહત્વની છે. ભીની અને ચીકણી હોય છે, ભીંગડા વગરની ભીની અને ચીકણી હોય છે. આ તમે દેડકો પકડવા જશો તો હાથમાંથી છટકી જશે. ચીકણી શરીર રચના છે, કારણ કે મોટા ભાગે ત્વચા દ્વારા એ શ્વસન ક્રિયા કરે છે. તેથી એની ત્વચા એ ભીની અને ચીકણી હોય છે. મુખ્યત્વે ભીંગડા વગરની છે. જો ભીંગડા હોય તો એ શ્વસન ક્રિયા કરી શકે નહીં, એક આવરણ આવી જાય માછલીઓની જેમ. એ માછલીઓમાં ભીંગડા જોવા મળે, જ્યારે ઉભયજીવી વર્ગમાં જે દેડકો છે, સાલામાન્ડર છે, આ બધા પ્રાણીઓમાં ત્વચા ઉપર કોઈ આવરણ નથી, ભીની અને ચીકણી જોવા મળે. આંખોમાં પોપચા જોવા મળે છે. આંખો જરા બહારની બાજુ ઉપસેલી છે અને પોપચા ધરાવે છે. કર્ણ
આ જે કર્ણ છે, કર્ણપટલ હોય છે, કાનમાં કર્ણપટલ હોય છે, જેથી અવાજ સાંભળી શકે છે. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે. પાચન માર્ગ મુખદ્વારથી શરૂ થઈને મળદ્વારમાં અહીંયા પૂરું થાય, પરંતુ શરીરની બહારની બાજુ એક સામાન્ય છિદ્ર અવસારણી દ્વાર આવેલું છે કે જે પાચન માર્ગ અહીંયા ખુલે છે, મૂત્ર માર્ગ પણ અહીંયા જ ખુલે છે અને પ્રજનન કોષોનો ત્યાગ પણ અહીંયાથી જ થતો હોવાથી પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક સામાન્ય છિદ્ર દ્વારા ખુલે છે, જેને અવસારણી કહે છે. તમને પૂછે ટૂંકો પ્રશ્ન, અવસારણી કયા પ્રાણીઓમાં જોવા મળે છે અને તેનું કાર્ય જણાવો. તો ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં અવસારણી જોવા મળે છે, જે પાચન માર્ગ તેમાં ખુલે છે એટલે મળનો ત્યાગ કરે છે, મૂત્રનો પણ ત્યાગ કરે છે એટલે મૂત્ર માર્ગ અહીંયા ખુલે છે, અને પ્રજનન કોષો, નર હશે તો શુક્રકોષો, માદા હશે તો અંડકોષોનો પણ આ જ માર્ગ દ્વારા ત્યાગ થતો હોવાથી એક સામાન્ય કોટર જોવા મળે, જેને અવસારણી કહે છે, જે બહારની તરફ ખુલે છે. શ્વસન ક્રિયા, ઝાલરો ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. ઝાલરો, ફેફસા અને ત્વચા એના દ્વારા શ્વસન ક્રિયા કરે છે. હૃદય પહેલી વખત ત્રિખંડી, બે કર્ણક અને એક ક્ષેપક. માછલીઓમાં આપણે જોયું હતું કે એક કર્ણક અને એક ક્ષેપક દ્વિખંડી હૃદય જોવા મળે છે, જ્યારે ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં હૃદય ત્રિખંડી, બે કર્ણક અને એક ક્ષેપક આવી રીતનું હૃદય જોવા મળે છે. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. નર અને માદા અલગ હોય તો તેને લિંગભેદ કહેવાય. લિંગભેદ જોવા મળે છે. તેઓ બાહ્ય ફલન દર્શાવે છે. આ પ્રાણીઓની પ્રજનન ઋતુ વર્ષા ઋતુ છે. જ્યારે વરસાદ પડશે ત્યારે તમને દેડકા જોવા મળશે, બાકીનો સમય તમને દેડકા જોવા મળશે નહીં, કારણ કે પ્રજનન ઋતુ માટે પાણી એક માધ્યમ છે. તેથી આ પ્રાણીઓના પ્રજનન કોષો પાણીમાં આવશે અવસારણી દ્વાર દ્વારા, અને પછી શરીરની બહાર તેનું ફલન થતું હોવાથી તેને બાહ્ય ફલન કહે છે. તો બાહ્ય ફલન દર્શાવે છે. તેઓ અંડપ્રસવી અને વિકાસ પરોક્ષ છે. ઉદાહરણ તરીકે ટોળ, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સાલામાન્ડર અને ઉપાંગો વગરનું ઉભયજીવી. ઉપાંગો વગરનું ઉભયજીવી તમને પૂછવામાં આવે તો ઇક્થિઓફિસ નામનું જે પ્રાણી છે એને ઉપાંગો જોવા મળતા નથી. તો આ થયું વર્ગ ઉભયજીવીના લક્ષણો. પાણી અને જમીન આ બંને નૈસર્ગિક પર્યાવરણમાં જીવન વ્યતીત કરતા હોય તો એને કહેવાય ઉભયજીવી. મુખદ્વાર, અગ્રવક્ષ બાજુ, આંખોની ઉપર પોપચા છે. કર્ણપટલ જોવા મળે છે, જે અવાજ પારખી શકે છે. કર્ણપટલ, બે જોડ ઉપાંગો છે. અગ્ર ઉપાંગ પ્રમાણમાં ટૂંકા, ત્યારે પશ્ચ ઉપાંગ ખૂબ જ લાંબા છે. ચામડી ઉપર જે ત્વચા છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું ભીંગડા વગરનું આવરણ છે, જેથી ભીની અને ચીકણી ચામડી જોવા મળે છે. દેડકામાં શ્વસન ક્રિયા ઝાલર, ત્વચા અને ફેફસા દ્વારા જોવા મળે છે. અવસારણીની મેં વાત કરી. અવસારણી એ પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગને એક સામાન્ય કોટર દ્વારા ખોલે છે, શરીરની બહારની બાજુ. બાહ્ય ફલન કરતું આ પ્રાણી છે. તો આ તમારા લક્ષણો થયા વર્ગ ઉભયજીવી. ત્યાર પછી બીજો વર્ગ આપણે લઈશું વર્ગ સરીસૃપ. સરીસૃપ એટલે પેટ દ્વારા પ્રચલન કરતા હોય, સરકતા અથવા પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહે છે.
આ છે કોબરા નાગ. સરીસૃપ પ્રાણીઓની આકૃતિ તમને પૂછે તો કોબરા અથવા નાગની આકૃતિ આવી દોરવાની તમારે. મગરની આકૃતિ દોરી શકાય. કેમેલિયોન રંગ બદલતું પ્રાણી છે પોતાના ચામડીનું, એનું દોરી શકાય. કાચબાની આકૃતિ દોરી શકાય. સરીસૃપમાં તમે ગરોળીની આકૃતિ પણ દોરી શકો. તો સરીસૃપના લક્ષણો તમને બતાવું. તેઓ પ્રચલનની વિસર્પીયતા એટલે કે સરકતા, પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિને આધારે છે, તેથી તેમને સરીસૃપ કહે છે. પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ છે. તમને આની અંદર અગ્ર ઉપાંગ, પશ્ચ ઉપાંગ એવું કહીશું બહુ વધારે પડતું જોવા મળશે નહીં. મગરમાં જોવા મળશે, કાચબામાં આવું ઓછું જોવા મળે. પણ મુખ્ય તે પ્રચલન એ ઉપાંગ હોય તો પણ પેટના સહારે પ્રચલન કરતા હોય છે, તેથી એને પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિને આધારે થાય છે. સરકવાની ક્રિયા અથવા ઘસડાવાની ક્રિયા, બે ક્રિયા, સરકવું કે ઘસડાવું. તેઓ મુખ્યત્વે સ્થલજ પ્રાણીઓ છે, જમીન ઉપર વસવાવાળા પ્રાણીઓ છે. તેઓના શરીર એ શુષ્ક અને શૃંગમય ત્વચા, સૂકી ત્વચા, અને ભીંગડા જો જોવા મળે તો એ અધિચર્મીય ભીંગડા જ્યારે આવે છે, પ્રસલ્કો દ્વારા આવૃત છે. ભીંગડા અથવા પ્રસલ્કો જે કહેવાય એ અધિચર્મીય ભીંગડા જોવા મળે છે. શરીરની બહાર બાહ્ય કર્ણ અને કર્ણ પલ્લવ ધરાવતા નથી. બાહ્ય કર્ણ પણ નથી કે કર્ણ પલ્લવ પણ નથી. કાનમાં ખાલી કર્ણ પટલ હોય છે. કાનમાં કર્ણ પટલ હોય છે, જે અવાજ સાંભળવાનું કામ કરે છે. ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ હોય છે. મેં તમને અગાઉ કહ્યું કે પેટે ઘસડીને અથવા સરકીને ચાલતા હોય છે. હૃદય સામાન્ય રીતે ત્રિખંડી, 2 કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે. મગરમાં ચતુષ્કોટરીય હૃદય જોવા મળે. બાકીના પ્રાણીઓમાં તમને ત્રિખંડી હૃદય જોવા મળે. મગર એક વિશિષ્ટ પ્રાણી છે જેમાં ચતુર્કોટરીય, 2 કર્ણક અને 2 ક્ષેપક, પણ અપૂર્ણ દ્વિભાજિત ક્ષેપક. આ સરીસૃપો અસમતાપી, શીત રુધિરવાળા છે. સાપ, ગરોળી તેમની કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. તમે સાપની કાંચળી ખેતરમાં કે બાજુ ગયા હો તો તમને કાંચળી ઉતારેલી જોવા મળશે. તો કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. લિંગભેદ જોવા મળે છે, નર માદા અલગ જોવા મળે છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. મોટાભાગના અંડપ્રસવી અને વિકાસ સીધો જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમને લખીએ આપણે તો દરિયાઈ કાચબો, પછી કાચબો, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી, મગર, ઘડિયાળ. મગર જેવું જ પ્રાણી છે પણ એનું મુખગુહા બહુ લાંબી હોય અને ઘડિયાળ કહેવાય. ભીત ગરોળી, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી એવી આપણા ઘરે જોવા મળે છે, ભીત ઉપર જોવા મળતી. ભીત ગરોળી. ઝેરી સાપ અથવા એને નાગ પણ કહેવાય. કાળોતરો, કાળોતરો, ચિત્રો, આ બધા ઝેરી સાપ છે. આ બધા સરીસૃપ પ્રાણીઓના ઉદાહરણ છે. તો આજે મેં તમને 2 વર્ગ સમજાયા. વર્ગ ઉભયજીવી અને બીજો છે વર્ગ સરીસૃપ. તો સૌથી પહેલાં ચતુષ્પાદ પ્રાણીઓ તમને પૂછે. સૌ પહેલું ચતુષ્પાદ તો ઉભયજીવી, કે જે જમીન અને પાણી બંને ઉપર જીવન ગુજારી શકે છે. ત્યારે ફક્ત સ્થલજ જીવન ગુજારતા પૂછે તો તમારે લખવાના સરીસૃપ. તેઓ ફક્ત જમીન ઉપર વસવાવાળા પ્રાણીઓ છે. તો આ બંને વર્ગ
તમારે આજે આકૃતિ દોરીને તૈયાર કરવાના રહેશે અને તેનો તફાવત પણ તૈયાર કરવાનો રહેશે.